રાજકોટની મહિલાઓ માટે ખુશખબર. ધારાસભ્ય દર્શિતાબેન શાહના હસ્તે પિંક બસ સેવાનો પ્રારંભ. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. રાજકોટ શહેરની મહિલાઓ માટે આજનો દિવસ ભેટ સમાન સાબિત થયો છે. શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસ પિંક બસ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ બસ સેવાનું લોકાર્પણ રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા અને પરિવહન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પિંક બસમાં માત્ર મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવશે. નોકરિયાત મહિલાઓ, કોલેજ જતી યુવતીઓ અને અન્ય મહિલા મુસાફરો ભીડભાડ વગર અને સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તે હેતુથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકાર્પણ પ્રસંગની વિગતો. આજના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહે લીલી ઝંડી બતાવી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે મહિલાઓના સશક્તિકરણ અને તેમની સુખાકારી માટે સરકાર હંમેશા કટિબદ્ધ છે. પિંક બસ શરૂ થવાથી મહિલાઓને જાહેર પરિવહનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને તેમની સફર વધુ સુખદ બનશે. આ પ્રસંગે શહેરના અન્ય અગ્રણીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટની મહિલાઓએ આ નવી સેવાને આવકારી છે અને તંત્રનો આભાર માન્યો છે. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ.